ઓમ નમસ્કાર. મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર વંદન. અને આજનો મારો વિડીયો હાથનો દુખાવો મટાડવા માટે સરળ યોગિક ક્રિયા. હું તમને 8 યોગિક ક્રિયા શીખવાડું છું અને 8 યોગિક ક્રિયા પરફેક્ટ કરો એટલે મોટા ભાગનાને હાથનો દુખાવો પહેલા જ દિવસે મટી જશે. કોઈને 2 દિવસે 3 દિવસે, પણ 5 દિવસ નિયમિત આ હાથની કસરત કરશો, હાથની યોગિક ક્રિયા કરશો એટલે હાથનો દુખાવો 101% મટી જશે મિત્રો. એકદમ સરળ છે, કોઈ પણ પ્રકારની વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી. સિમ્પલ અને સાદી યોગિક ક્રિયા છે. કેવી રીતે? તો પ્રથમ યોગિક ક્રિયા છે આ પ્રમાણે. હાથ રાખવાના, આંખો બંધ કરી 100 સુધી ગણતરી કરવાની મનમાં. આ પ્રમાણે પહેલી યોગિક ક્રિયા. બીજી યોગિક ક્રિયા આ પ્રમાણે હાથ રાખી આંખો બંધ કરી મનમાં 100 સુધી કાઉન્ટિંગ કરવાનું. 1 2 3 4 એવી રીતે. આ બીજી યોગિક ક્રિયા. અને ત્રીજી, બંને હાથ ઉપર આ રીતે ગોઠવી દેવાના સીધા અને આંખો બંધ કરી 1 2 3 4 એવી રીતે ગણતરી 100 સુધી કરવાની. આ ત્રીજી યોગિક ક્રિયા. અને ચોથી યોગિક ક્રિયા, બંને હાથને નમસ્કાર મુદ્રામાં આ પ્રમાણે આંખો બંધ કરી મનમાં 1 2 3 4 એવું કાઉન્ટિંગ કરવાનું. 100 સુધીની ગણતરી કરવાની. ચોથી. પાંચમી યોગિક ક્રિયા, બંને હાથને પાછળ લઈ જવાના, ગરદન સીધી રાખવાની, આંખો બંધ કરી 100 સુધી ગણતરી કરવાની. આ પ્રમાણે પાંચમી. અને છઠ્ઠી યોગિક ક્રિયા, બંને હાથને આ રીતે ગોઠવી દેવાના, માથાની પાછળ જવા દેવાના, ગરદન સીધી રાખવાની અને મનમાં ગણતરી 100 સુધી કરવાની. આ છઠ્ઠી યોગિક ક્રિયા. અને સાતમી યોગિક ક્રિયા વિરુદ્ધ સાઈડમાં, બીજી બાજુ આ પ્રમાણે આંખો બંધ કરી ગણતરી 100 સુધી કરવાની. અને આઠમી, બંને હાથ આ રીતે જોડી દેવાના, પાછળ જોડવાના, આગળ નહીં. આ પ્રમાણે આંખો બંધ કરી 1 2 3 4 એવી રીતે 100 સુધી ગણતરી કરવાની. આ 8 યોગિક ક્રિયા તમે જો નિયમિત કરો અને શરૂઆતમાં જ્યારે તમને હાથનો દુખાવો હોય, જમણો હાથ દુખતો હોય, ડાબો હાથ દુખતો હોય, બંને હાથનો દુખાવો રહેતો હોય, ખભાની પાછળ દુખાવો રહેતો હોય, કોઈ નસ દબાતી હોય તો ખુલી જશે મિત્રો. એકદમ સરળ, કોઈ પણ અઘરી યોગિક ક્રિયા નથી. 8 યોગિક ક્રિયા બરાબર જોઈ અને પરફેક્ટ તમે કરશો એટલે હાથનો દુખાવો મોટા ભાગના તો પહેલા જ દિવસે મટી જશે. કોઈને 2 દિવસ 3 દિવસ 5 દિવસ રેગ્યુલર આ કસરત કરશો, સવાર અને સાંજ બંને ટાઈમ જમ્યા પહેલાં, તો હાથનું ગમે તેવો દુખાવો મટી જશે. દાખલા તરીકે તમને હાથ દુખતો હોય તો આ રીતે દુખાવો થતો હોય તોય આ રીતે રાખવાનો પ્રયત્ન કરશો. ઘડીક રાખશો એટલે ઓટોમેટિક દુખાવામાં ફેર પડશે. હાથનો દુખાવો થતો હોય એટલે તમને એમ થાય કે આ રીતે આપણે નથી રાખવો, તો એવું નથી. અને હાથ જેટલા ઊંચા થાય, પૂરેપૂરાના ઊંચા થાય, જેટલા ઊંચા થાય એટલા ધીરે ધીરે પ્રયત્ન કરી ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરશો એટલે હાથનો દુખાવો મટી જશે. હાથનો દુખાવો મટાડવા માટે એકદમ સરળ અને સિમ્પલ યોગિક ક્રિયાઓ છે. 8 વખત આ યોગિક ક્રિયા કરી હાથનો દુખાવો 100% મટી જશે મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.